તમારું ઝૂંપડું રે, જોયું જોયું રે ચંડિયા તમારું ઝૂંપડું રે, જોયું જોયું રે ચંડિયા તમારું ઝૂંપડું. બોલો જલારામ બાપા. શ્રી કૃષ્ણાય નમો નમઃ. શ્રી સરસ્વતી આત્મન ગુરુદેવી નમો નમઃ. શ્રી ઇષ્ટદેવતાભ્યામ નમો નમઃ. શ્રી ખોડિયાર દેવી નમો નમઃ. श्री माता पिता चरण कमलाभ्याम नमो नमः. जयते आराधनार्धपरा सर्वपुण्डरीकौ व्यासाम्बरीश सुतसौनकाद्य भीष्मान् गदा अर्जुन विभीषणाद्य एताद्यं श्रीमद्भगवत नमामि. मृत्युञ्जय महादेव मया प्रदीप यम्रवजन्तमनवैतमवैतकृत्या तम सर्वभूतहृदया मुनिमानतोऽस्मि. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमो नमः. बोलिए विघ्न विनायक गणपति महाराज की जय. भागवत भगवान की जय. बालकृष्ण लाल की जय. खड़ियार माल की जय. सुरापुरा दादानी जय. पितृनारायण भगवान की जय. रामचंद्र भगवान भगवान की जय. जलाराम बाबा जय. रामदेव जी महाराज जय. नमः पार्वती पतये. हर हर महादेव. कृष्ण गोविंद गोविंद गोपाला. कृष्ण गोविंद गोविंद गोपाला. कृष्ण गोविंद गोविंद गोपाला. कृष्ण गोविंद गोविंद गोपाला. व्रज मुरली मनोहर नंदलाला.
ભાગવત ભગવાન સદગુરુ ભગવાન કુલદેવી માતાની પિતૃનારાયણ ભગવાન નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ વંશે વિભૂષિત કરાન નવનીરદાવાદ પીતાંબરમ તરુણભી બફલો તરુષ્ટા પૂર્ણેન્દુષોંદર મુખા દરવિંદ નેત્ર કૃષ્ણાત પરમ કિમપી ત્વમહં ન જાને સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાવત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ કરારવિંદે ન પદારવિંદા મુખારવિંદે ભાવથી બોલો એ ભાગવતીનું મંગલાચરણ છે. સુપ્રભાતમાં ભગવાનની કથા શરૂ થાય એ પેલા મંગલાચરણ હોય ને હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી હરે પ્રિય કરે તું
हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वनमोदिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनां सुललितां कण्ठे च मोक्तावली गोपालस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि अस्ति स्वस्थवेणु कराग्र विगलत् कल्पप्रसून अमृता वस्तु प्रस्तुत वेणुनाद नरहरि निर्वाणनी व्याकुला शस्त्रनपत्तिनि विविलिस गोपी सहस्रावृता हस्तन्यस्तनतापवर्गमखिलो तारं किशोराकृते तारं किशोराकृते तारं किशोराकृते कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रिया कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे वृतासुता श्रीकृष्णं वन्दे वृतासुता श्रीकृष्णं वन्दे वन्दे वृतासुता हो गया परमात्माना मंगलमय गुण गाता गाता श्रीमद भागवत जी ना सुप्रभात में द्वितीय स्कंदनी कथा चले આપણે કથા કીધી સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતનો ભેટો થયો પરીક્ષિતને શ્રાપ થયો સાતમે દિવસે તક્ષક નામનો રાગ કરડવાનો પરીક્ષિત એટલે જીવ તક્ષક એટલે કાળ આવવાનું જ છે ને આઠમો વાર નથી છે બ્રહ્માણમ કિમ કર્તવ્યમ જેનો કાળ નજીક આવ્યો હોય તેને શું કરવું આ પ્રશ્ન સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે પૂછ્યો પણ આ પ્રશ્ન મારો ને તમારો છે આપણી પાસે કાલચક્ર ફરે જ છે ને કેદી ઉપરથી ચીઠી પાડશે કે નક્કી નથી છે હા તમને બધાને ખબર હોય ભલે મને ખબર નથી મારે કઈ આવશે હા 7 દિવસમાં એક દિવસ એવો રાખો કે જે ભગવાન માટે હોય 7 દિવસનો શેડ્યુલ આપણે તૈયાર કર્યું હોય ને સોમવારે આમ કરવું આટલા ટાઈમે આમ જવું મંગળવારે આમ બુધવારે આમ ગુરુવારે આમ શુક્રવારે આમ શનિવારે આમ રવિવારે ગોંડલજીને પાવભાજી ખાવી હોય કે ન હોય પ્રોગ્રામ હે એમ જીવનમાં પણ એક સમય એવો રાખો કે ભગવાનનું નામ લેવાય ગંગા નદીને કિનારે સુખદેવજીએ મંગલાચરણ કર્યું સંતો મહાત્માને નમસ્કાર કર્યા શું પ્રશ્ન છે રાજા બોલ અનશન વ્રત પરીક્ષિત લીધું છો મહારાજ તમારા મુખમાંથી કથા રૂપી અમૃત નીકળે ને મને આનંદ આવે છે કથા અમૃત છે એ રાજાને ભગવાનની કથા 3 જણાનો ઉદ્ધાર કરે વાંચનાર સાંભળનાર પ્રશ્ન પૂછનાર શરીરના 3 અંગ પવિત્ર કરે કાન વાણી અને મન વાણીથી કથા બોલે ભગવાનનું નામ લેવાય કે ન લેવાય અને કાન દ્વારા સંભળાય મન દ્વારા ઉતરે કથામાં લાભ જ છે આપણું જીવન સુધરી જાય શું છે બોલ મહારાજ મને એક પ્રશ્ન મૂંઝવે છે શું
આ જગતની રચના કરી કોને? બાપજી મને કહો, આ જગતને રચેતા કોણ? આ સૃષ્ટિ બનાવી કોને? સુખદેવજી મહારાજ કે ધન્ય છે રાજન, કરતોમાં કરતું નારાયણ છે, નારાયણ સિવાય જગતમાં કોઈ છે હે? જો સુખદેવજી બહુ સરસ કીધું, નારાયણ પરો નારાયણ પશુ છે, નારાયણ યોગ છે, નારાયણ સિદ્ધિ છે. સૂર્ય નારાયણ, ચંદ્ર નારાયણ, મનુષ્ય નારાયણ, દેવ નારાયણ, પૃથ્વી નારાયણ છે ને? નારાયણ સિવાય જગતમાં કાંઈ નથી છે? વાત એ સાચી ને? કાલની કથા પ્રાસંગિક હતી હો. આજે સવારમાં સૃષ્ટિની ઉત્પત્તિ છે, જો ધ્યાન દેશો તો સંભળાશે, નકર સમજવા જેવી છે. કરતુમાં કરતું નારાયણ, શિવ અને શક્તિ અને નારાયણ અને લક્ષ્મી છે. આ જગતમાં બીજું કઈ છે જ છે? ઘણા એવી વાતો કરે કે અમારે ભગવાન નથી ને અમારે માતાજી નથી. ખબર પડી ગઈ હતી ને કોરોનામાં? નીકળી એકદમ બાદ હે બંધ કરી દીધું ને બધે. અમને મતલબ ફાગણ મહિનાથી વૈશાખ મહિના સુધી અમારે સતત કથાઓ આવવાનું હોય. ભગવાન કે ઘરે બેસો, તમને એમ કીધું શાંતિ રાખો, બે જાઓ, શાકભાજી લેવા નહીં જવાનું. એ સમય ભગવાને હું જોઈ નાખ્યો હતો કે એ સમયે ઘરમાં સંસારિક, વ્યવહારિક, શારીરિક વાતો કરો, નકર આપણે ના કરીએ. કરી હે કાંઈ ન હોય તો આયા ત્યારે ઘણાએ પુસ્તકો વાંચ્યા, ઘણાએ સિરિયલો, રામાયણ, મહાભારત જોઈ કે ન જોઈ? હે શિવપુરાણ જોયા, ઘણું જાણવા મળ્યું. અને ભગવાને કીધું આટલી જ વાર લાગે, એક દિવસમાં ધારો કરીએ કે ન કરીએ? મારે મારા કામની અંદર કોરોનાની અંદર 1 મહિનામાં 89 મરણ થયા હતા. એક દિવસ 13 મરણ એક દિવસ. સંસારમાં 3 ખાટલા છે ને પૂછતા હતા ક્યારે જાવ. આ કોપ આવ્યો હતો. જગતને ઈશ્વરે બતાવ્યો કે ધારો તો આટલી વાર લાગે. હે કેવો સમય એવો હતો કે કોઈ કોઈને હાથ ન અડાડે. દીકરો આગોરી, ઘરવાળી આગીરી, પિતા આગળ. સમય હતો કે નતો? આ નારાયણ ધારે કરી શકે. જે મને પ્રશ્ન પૂછ્યો ને એવો જ પ્રશ્ન એક વખત દેવર્ષિ નારદે પૂછ્યો. રાજા પરીક્ષિતે કીધું કેમ બાપજી? તો કે નારદ મુનિ નારાયણ નારાયણ કરતા પોતે સનત કુમારોને પૂછ્યું. સનત કુમારે કીધું કે અમે બ્રહ્મલોકમાં ગયા તો બ્રહ્માજી ભગવાનનું ધ્યાન કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્યાન પૂરું થયું પછી ચારે કુમારે પૂછ્યું, પ્રભુ તમે જગતના પિતા, બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ પાલન કરે, શિવજી સંહાર કરે, પ્રભુ તમે કેનું ધ્યાન કરો છો?
ત્યારે બ્રહ્માએ કીધું તમને જે સંશય થયો એવો જ સંશય મને થયો હતો, અને હું શેષ નારાયણ પાસે ગયો. ક્યાં? જેની શ્રેયામાં નારાયણ સૂવે છે. શેષ નારાયણ ભગવાન પણ આંખો બંધ કરી અને ધ્યાન કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે તમામ મંત્ર વાસુદેવાય. ધ્યાન પૂરું થયું પછી બ્રહ્માએ પૂછ્યું આપ કેનું ધ્યાન કરો છો? ત્યારે કીધું હું જગતના પિતા આદિ નારાયણનું ધ્યાન કરું છું. કેનું? ત્યારે બ્રહ્માને મોહ થયો હતો. શ્રેષ્ઠ નારાયણ ભગવાને ચતુર્શ્લોકી ભાગવત કીધું. કેટલું? ચતુર્શ્લોકી, 4 શ્લોક. શેષાય વાચ અહમેવાશમેવાગ્રે નાન્યદ યદશદશપરા પશ્ચાદામ્યદેતસ્ય વ્યોમશિષ્યતસોસ્મ્યા. પહેલો શ્લોક જો ચતુર્શ્લોકી ભાગવત કહે છે. કોણ કહે છે? શ્રેષ્ઠ નારાયણ ભગવાન. કોને કહે છે? બ્રહ્માને. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા નદીને કિનારે કહે છે. સુખજી મહારાજ 88,000 ઋષિ મુનિઓને બધે નૈમિષારણ્યમાં કહે છે. ચતુર્શ્લોકી ભાગવત, ખાલી 4 શ્લોક. નારાયણની રચના અને કહે છે સાંભળો એ બ્રહ્મા કરતોમાં કરતો ભગવાન છે. ભગવાન સિવાય આ જગતમાં કોઈ નથી. છે ભગવાન ધારે કરીશ. સૃષ્ટિની રચના ભગવાન કરે, પાલન એ કરે, સહાય કરે. 3 દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પણ નારાયણ અને શિવ અને શક્તિ દ્વારા જ આ જગતની રચના થાય છે. હે એ વિના જગત ના બને. અને મારા માથા ઉપર હું પૃથ્વી ધારણ કરું છું. કોણ કે છે? શ્રીકૃષ્ણ ભગવાન. પણ એ ભગવાનની શક્તિ છે એટલે. અને માણસમાં શક્તિ ન હોય તો મજા ના આવે. આવે એ માતાજી કે ના શક્તિ આવી ગઈ એક નો કે તો આ નારાયણને નમસ્કાર કરું છું. બીજા શ્લોકમાં કેવા લાગ્યા જો રુતર્થે યપતિયેન અપ્રતિયેન ચાત્મનેહિ તદિદાત્માનો માયા યથા ભાસો યથા આ ઋતુના સ્વામી નારાયણ છે. ભગવાન ધારે એટલે એક દિવસમાં 3 ઋતુ આવે. આવે કે ના? સવારમાં ગરમી હોય, બપોર પછી વરસાદ પડે, સાંજે ઠંડી આવે. આવે કે ના? આ નારાયણ કરીએ કે આપણે કરીએ કે આપણે કરીએ કે સવારમાં હીટર ચાલુ કરીએ એટલે ગરમી, એસી ચાલુ કરીએ એટલે ઠંડી આવે, અને ફુવારો ચાલુ કરીએ એટલે વરસાદ. પણ આખા જગતમાં એક કાર્ય કરે કોણ કરે? નારાયણ. એક કાર્ય જગતમાં વરસાદ વરસાવે કે નારાયણ. તમે ગમે એટલું પાણી હોય ને ગમે એટલું પાવ તો 1 કલાકમાં કેટલું પાવ? અને આ 1 કલાકમાં મારો નાથ જગતને પાઈ દે કે ના પાઈ દે? અને આ કલમ એના હાથમાં રાખી જો આપણને દીધી હોત ને તો આપણે આપણા ખેતરમાં જ વરસાવ્યા કરે. હે ખાલી વરસાદે કઈ ના થાય. તડકો જોઈ કે ન જોઈ? પવન જોઈ કે ન જોઈ? પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વ એ નારાયણના છે. ઋતુ અર્થે ઋતુ નહીં, ઋતુની અદલા બદલી નારાયણ છે. ઋતુ પ્રમાણે ભોજન એ નારાયણે નક્કી કર્યા. કેરા શિયાળામાં જ અડદિયા ખાવાની મજા આવે. અત્યારે આવે? અત્યારે કેનો રસ ખાવાની મજા આવે? આવશે નહીં, મોઢા પાણી નો આવે.
ચોમાસામાં કઠોળ ખાવાની મજા આવે, હવે કે ના? આ જગતની રચના તો જુઓ, જે ઋતુ છે મારા આ કેવી તારી ગતિ છે. હે પરમાત્મા, તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બધી કેવી ગતિ. ચોમાસું હોય ત્યારે જીવાત ઉડતી હોય, એમાં લાલ પીળી લાઈટ થાય. મારો નાથ રિમોટ કંટ્રોલ ક્યારે આપતો હશે? હે કીડીના આકર ક્યાં રાખ્યા હશે? નાળિયેરીમાં જલ કેમ પૂરતો હશે? વાહ પ્રભુ વાહ. આગળ ત્રીજા શ્લોકમાં કે છે, જોઈ લે. યતામાને ભૂતાનિ ભૂતેષુ સહદેશો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાનિ તથાદેશો તદેષ્વ આ 84 લાખ યોનિમાં ફેરફાર કરવો એ નારાયણના હાથની વાત છે. એક યોનિમાંથી બીજી યોનિમાં, સ્ત્રીમાંથી પુરુષ, પુરુષમાંથી સ્ત્રી, બાલક, યુવાન, વૃદ્ધા, આ બધીની અદલ બદલી તો નારાયણ કરે ને. અત્યારના યુગની અંદર કોમ્પ્યુટર યુગ છે. માતાઓ જોરાવે ઘણી વાર અને કે છે હોય છે દીકરી, આવી જાય દીકરો. બને જ કરે બંધ. આ જીવ કોણ બોલે? નારાયણ કરે. ધબકારા ઘટી જાય ને વધી જાય કોણ પૂરા પાડે? માના ઉદરમાં આ તો હવે બધી દવાઓ આવી, હવે આ થયું. બાકી પેલા હતી જગતની રક્ષા, ગર્ભમાં રક્ષા નારાયણ કરે. કરે કે ના કરે? બાર રક્ષા નારાયણ કરે. કર્મની ગતિ પ્રમાણે બધું ચાલે છે. હે આપણે બધા કર્મના અધીન છીએ ને. સારા ને ખરાબ કર્મ ભોગવવા પડે. છેલ્લા શ્લોકમાં કહે છે, સાંભળો હે બ્રહ્મા, સાંભળો. એવા લખ્યા સર્વદા. બહુ સરસ કીધું. પૃથ્વી, આકાશ, જલ, પાતાળ, સ્વર્ગલોક, 7 વિભાગમાં પૃથ્વી છે, 7 વિભાગમાં આકાશ છે અને 7 વિભાગમાં પાતાળ છે. આ બધાની રચના સર્વત્રમ સદૈ છે એવ નારાયણો પરો. નારાયણ છે. ચતુર્શ્લોકી ભાગવત. તમે ત્યાં 5 શ્લોકી ભાગવત ચાલુ કર્યું હું એમાં આ કામનો વાક નથી. અમારે બધી બાજુ જમણો હાથ ભારે જ હોય, કારણ કે જમણી બાજુ બેસે કોણ? સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે, જરાક ધ્યાન દેજો, નકર કથા નહીં સમજાય. મારે બેનો દુઃખ નહીં લગાડતા. જો ત્યારે કીધું ચતુર્શ્લોકી ભાગવત શ્રેષ્ઠાણ ભગવાને બ્રહ્માને કીધું. બ્રહ્માએ સનત કુમારોને કીધું. સુખદેવજી મહારાજ કે રાજન, સનત કુમારોએ નારદ મુનિને કીધું અને નારદ મુનિએ મારા પિતા વેદ વ્યાસને કીધું. એવી દિનકાલ કથા. અને વેદ વ્યાસે આ 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા. કેટલા? 10 લક્ષણી ભાગવત બનાવ્યું. 335 અધ્યાય, પૂર્ણા 6 અક્ષર, 12 સ્કંદ. શ્લોકે શ્લોકે, પદે પદે, અક્ષરે અક્ષરે કૃષ્ણ પરમાત્માની લીલાનું વર્ણન કર્યું. 17 પુરાણનો સાર, 18મું પુરાણ શ્રીમદ ભાગવત. અથા સર્ગો વિસર્ગસ્ય મનવંદરેશાનો કથા
નિરોધો મુક્તિરાશ્રય નિરોધો મુક્તિરાશ્રય દશમસ્યા વિશુદ્ધ્યર્થમ નમામિહ લક્ષણમ વણયંતિ મહાત્માનઃ શ્રુતેનાર્થેન ચાન્યશા. સાંભળ, રાજના 10 લક્ષણ છે. ભાગવતના કેટલા લક્ષણ છે? 10. સ્વર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, બુદ્ધિ, મન્વંતર, ઈશાનો કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ 10 લક્ષણમાંથી એક લક્ષણ આવી જાય, બેડો પાર. હે રાજન, ભગવાનની કથા એ મહાન કહેવાય. સત્સંગ કરો, વિનું સત્સંગ વિવેક ના. જેટલું બને એટલું ભગવાનનું સ્મરણ કરવું. સુખદેવજી મહારાજે પાછું કીધું અહીંયા જઈ લ્યો રાજા પરીક્ષિતને, સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા. સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા. સદા સેવ્યા બોલો બધા. શ્રીમદ્ ભાગવતી કથા. સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા. ભાખરી ખાઈ નથી એવા. સદા આનું સેવન કરો. કથા આનો અર્થ એ છે, હો હે રાજન, આ કથા સંભળાય છે એટલે બેડો પાર થઈ જાય. આટલી કથા સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતને પ્રશ્ન પૂછ્યો, તેનો જવાબ આપ્યો અને દ્વિતીય સ્કંદનું પુષ્પ ઠાકોરજીના ચરણમાં અર્પણ કર્યું. એ શ્રીમદ ભાગવત પરમ સંહિતાએ પરમાત્માનો ડાબો જમણો ચરણ છે. અને સ્વર્ગ લીલાનું વર્ણન છે. કઈ લીલા? સ્વર્ગ. ગંગા નદીને કિનારે રાજા પરીક્ષિત બે હાથ જોડી સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછે, બાપજી, તમે મને સૃષ્ટિની રચના કરી, પણ મને વિસ્તાર થઈ ગયો કે આ જગત ભયનું શું કામ? સંક્ષિપ્તમાં કીધું, મને સમજાતું નથી. મારા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરી જ્ઞાન રૂપી દીવો પ્રગટ કરો બાપજી. ત્યારે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, હે રાજન, તે મને જે પ્રશ્ન પૂછ્યો ને એવો જ પ્રશ્ન તારા દાદા પરદાદા વિદુરજી મહારાજે મૈત્રીજી મહારાજને પૂછ્યો. ગંગા નદીની કિનારે મૈત્રીજી મહારાજ પાસે ગયા હતા. કોણ? વિદુરજી. રાજા પરીક્ષિતે પાછો પ્રશ્ન પૂછ્યો, બાપજી, આ તમારા ઘરની કથા હતી,
મારા કુટુંબની કથા એમ સાંભળ્યું છે કે મારા દાદાની ઘરે ભગવાન ભાજી ખાવા આવ્યા હતા. કહેતા ને ભગવાન કૃષ્ણ પરમાત્મા, તો આ ઘરનો ત્યાગ શું કામ કર્યો? આનું કઈ કારણ તો હશે. જે ઘરે ભગવાન આવી ઘર છોડવું પડે. સાંભળ રાજન, તે દિવ્ય પ્રશ્ન કર્યો. વિદુરજી મહારાજે દુર્યોધનને સમજાવવાની બહુ કોશિશ કરી. ભગવાન કૃષ્ણ પરમાત્મા વિષ્ટિ કરવા આવ્યા, શાંતિ દૂત તરીકે આવ્યા. દુર્યોધન માયનો નહીં. લડાઈ થઈ કૌરવ પાંડવોની. કૌરવનો નાશ થયો, પાંડવોનો વિજય થયો. વિદુરજી ગંગા નદીને કિનારે તિલાંજલિ આપી. હસ્તિનાપુરની ગાદી પર ધર્મરાજા યુધિષ્ઠિર બેઠા. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર નગર છોડી જવા તૈયાર થયા. ધર્મરાજાએ ના પાડી, અમે તમારા સંતાન છે. જ્યાં સુધી સંતાન સેવા કરતા હોય ત્યાંથી વૃદ્ધાશ્રમમાં ન જવું કહેવાય. તમે ગંગા નદીને કિનારે જઈ ભગવાનનું ભજન કરવા માંગો છો, પણ નહીં. આ ધર્મના વિચાર. જોઈ લ્યો. ત્રીજા યુગમાં યુધિષ્ઠિર સીધા 9 કરોડ લઈ ઓદર્યા. સતી દ્રૌપદીના ચીરજ પોયા. આરાધે ધર્મની આરતી આવે છે ને, ત્રીજા યુગની અંદર સ્વયં યુધિષ્ઠિર છે વગરનો ભગવાન. કોઈ દી કોઈને કડવું દાતણ ન દે. વૈષ્ણવ ભગત કોઈ દી કોઈને નડે નહીં. નડે? મારા ઘરમાંથી મા બાપ વહી જાય તો ધિકાર. દ્રૌપદી, ધર્મરાજા, પાંડવો, ગાંધારી અને ધૃતરાષ્ટ્રની સેવા અને ભગવાનનું સ્મરણ કરે છે. રોજ સવારમાં સ્નાન કરાવે, પૂજા કરે, બપોરે જમાડે, સાંજે જમાડે, પગદાવે. જોઈ લ્યો, જે ધૃતરાષ્ટ્રની મનની અંદર મમત્વ હતું, પોતાના દીકરાને ગાદી દેવા માટે થઈને બધી રચના કરી હતી, એની પૂજા આજ પાંડવો કરે છે. તો આપણે આપણા મા બાપની પૂજા કરવી પડે કે ન કરવી પડે? આપણા મા બાપની આપણે સેવા કરવી પડે કે ન કરવી પડે? હે? ગુજરાતીમાં એક શબ્દ ખોટો બોલો છો. મા બાપ કેના ભેગા? તો કે મા બાપ મારા ભેગા. તમારા ભેગા મા બાપ નો હોય. બાપ તમે એના ભેગા હો. બેનો એમ કે ડોસી અમારા ભેગી છે. માઈ માં છે, બાપ ઈ બાપ છે. બાપ જો કથામાં એવું માતા પિતાની સેવા કરવી. ભીમને કીધું કે કોઈ દી આંધળો કાંદરી નો કહેતો. ભીમ કે તમે કે પગે લાગવા જાઓ, નકર પગે લાગવા ન જાઓ. મારી મથરાવટી મેલી છે કે રોજ પાંડવો સેવા કરે. આ બાજુ વિદુરજીને ખબર પડી કે કૌરવનો નાશ થયો, મારા ભાઈની ગાદી વહી ગઈ, તો હજી મોહ ન ગયો. હજી રાજમહેલમાં આ ઘટ ભણાવ્યું ત્યારે ભગવાન નોટિસ આવે ને, વાળ સફેદ થાય ને એને કાળા કરાવે. લગ્ન થાય છે વરમાં ડાય કરે, પણ વરના દાદીમાં ડાય કરે. વરના બાપુજી જ કરે, પણ વરના દાદા કરે. શબ્દ કયો કાઢ્યો? ડાય. ડાય કે ગાંડી? 2 મહિના પછી નહીં સફેદ નહીં કાળા વૈટલા નીકળે. ઈશ્વરે આપ્યા ગઢપણમાં, પછી બહુ મોહ ન રાખો. આ કથા એ કહે છો. જઈ વિદુરજીએ વિચાર કર્યો, મારા ભાઈને હજી મોહ અત્યારે મળવા જાય તો પાંડવો મને આવવા નહીં દે. રાતના 12 વાગે વિદુરજી મહારાજ હસ્તિનાપુરના રાજમાં આવ્યા.
દ્વારપાલે નમસ્કાર કર્યા. બાપજી, મેં ધર્મરાજાને જગાડી નહીં, મને એટલું કહો, મારા મોટા ભાઈ અને મારા ભાભી ક્યાં છે? દ્વારપાલોએ કીધું કે સામા મહેલમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી છે. રાત્રે 12 વાગે વિદુરજી મળવા આવ્યા. નમસ્કાર મોટા ભાઈ. અવાજ ઉપરથી ધૃતરાષ્ટ્ર ઓળખી જતા હો. અને સુરદાસ હોય ને એ વાણી પરથી પકડી દે. એને એક વખત બતાવી દે એટલે તમારે બીજી વાર ન બતાવવું પડે. ભગવાને અંદરની ચક્ષુ આપી હોય. આ વિદુર, હા, હે મોટા ભાઈ, હે ભાભી, તમારા ચરણમાં પ્રણામ. તમે પાંડવો ભેગા રહ્યો છો? હા. શા માટે રહ્યો છો? તો જો વિદુરજીએ પ્રશ્ન કર્યો, કયો અધિકાર? ત્યારે કીધું મારા ભાઈના દીકરા છે. અને વિદુરજી મહારાજે બહુ સુંદર મજાનો શ્રીમદ ભાગવતજીના 3ય સ્કંદમાં શ્લોક બોલ્યા. વિદુરવાચ સ્વસુતાન શાદો પુષ્ણેન ધરે અવિનાશદ્રષ્ટિ પ્રાતોય વિષ્ણ સ્વસુતાન વિભક્તો પ્રવેશ્ય લાક્ષા ભવને નરા પ્રવેશ્ય લાક્ષા ભવને ભેગા રહ્યો છો? ત્યારે કીધું મારા નાના ભાઈના દીકરા છે, મારા વંશમાં મારા પુત્ર થાય છે એટલા માટે. ત્યારે વિદુરજી કીધું સાચી વાત છે ને, તમારા ભાઈના દીકરા થાય ને. લાક્ષા ભવનમાં બાળ્યા તેથી તમારા ભાઈના દીકરા નહોતા. ભીમને જેલ અપાયું તેથી તમારા ભાઈના દીકરા નહોતા. ભર સભામાં જુગાર રમાણા ત્યારે તમારા ભાઈના દીકરા નહોતા. તમે રોક્યા. સતી દ્રૌપદીની ભર સભામાં ચીર ખેંચાણા ત્યારે તમારા ભાઈના દીકરાની વહુ નહોતી. એથી કેમ નો રોક્યા? આ ક્યાંનો ધર્મ? પાંડવો વનમાં ગયા તેથી તમારા ભાઈના દીકરા નહોતા. લડાઈ થઈ તેથી તમારા ભાઈના દીકરા નહોતા. અરે મોટા ભાઈ, કૃષ્ણ પરમાત્મા સમજાવવા આવ્યા તેથી તમને કીધું તું કે આ કાર્યનો ભાગીદાર તું બનસ. તેથી તમે સમજ્યા? એ મોટા ભાઈ, અભિમન્યુનું મૃત્યુ થયું ત્યારે તમે રાજી થયા અને દુર્યોધનનું મોત થયું ત્યારે તમને દુઃખ થયું. આ ધર્મ ક્યાંનો છે? વિદુર ધૃતરાષ્ટ્ર કહે છો, હે વિદુર, પાંડવો મારી સેવા કરે. અરે પાંડવો તો ધર્મ છે, પાંડવો વૈષ્ણવ છે, પાંડવો ભગત છે. એ કોઈ દી કોઈને દુઃખી ના કરે. ખરે આ વૈષ્ણવ થાઓ. ખાલી હવેલીએ જાઓ, ઝાંખી કરી આવો, ઠાકોરજીની સામગ્રી લઈ આવો એટલે વૈષ્ણવ થઈ ગયા? હે? મનોરથ કરીને મનનો અર્થ પૂર્ણ થઈ જાય પછી કોઈ દિવસ કોઈ ખોટી જગ્યાએ કે ખોટા કર્મોમાં જવાય નહીં. પણ મનોરથ કર્યા પછી ગળા કાપવાનું ચાલુ કરે. આનું શું કરું? થાય છે કે નથી થતું? હે મોટા ભાઈ, તમારો અધિકાર નથી રહેવાનો. આ ગઢપણ આવ્યું, વૃદ્ધાવસ્થા આવી, તમે મારા ભાભી હજી તમને રાજનો મોહ છે? હજી મારું હજી એમ થાય કે યુધિષ્ઠિર મન પૂછવા આવે કેમ ગાદી એકાલવી? ભાઈ હોય તો વિદુર જેવો જો. અને ગંગા નદીને કિનારે લઈ ગયા, ભગવાનની ભક્તિ કરાવી, કૃષ્ણ પરમાત્મા આવ્યા.
ગાંધારી અને ધૃતરાષ્ટ્રએ માફી માગી. ગાંધારીએ કીધું, પ્રભુ, મેં તમને શ્રાપ આપ્યો હતો કે મારા 100 દીકરાનું મૃત્યુ મારી સામે જોયું એમ તમારા કુટુંબનો નાશ જોશો અને તમારા શરીરને અગ્નિ સંસ્કાર નહીં લાગે. દ્વારકાનાથને અગ્નિ સંસ્કાર નથી લાગ્યો. અષાઢી બીજની રથયાત્રા હોય ને, જુઓ છો ને તમે બધે, ભગવાનને હાથ અને પગ નથી જોજો. કારણ કે જ્યારે ભગવાન ગોલોકધામ ગયા, તેમના પુત્ર પ્રદ્યુમન, તેમના દીકરા અનિરુદ્ધ અને અનિરુદ્ધના દીકરા વજ્રનાગ આ ભગવાનના પાર્થિવ દેહને લઈ દ્વારકામાં આવ્યા. અગ્નિ સંસ્કારની તૈયારી કરી અને ઈસબ તણાવ અને જગન્નાથ રાજાના સપનામાં ગયા. જગન્નાથપુરીમાં ભગવાનને હાથના કાંડા નથી થઈ જવું. જાઓ ત્યારે તીર્થની અંદર કંઈક દર્શન કરજો, એનો કંઈક મહિમા છે. આપણે એમ કહીએ કે તમે ગયા હતા જગન્નાથમાં તો જઈ, તો એ ખબર નથી. બાકી લસ્સી પીવાની બહુ મજા આવી. લસ્સી પીવા જ ગયા હતા. આ યાત્રા ન કહેવાય, પણ શ્રીખંડ પૂરીને પાત્રા કહેવાય બાપ. પ્રભુ આ શ્રાપ ખોટો નહીં, મારી ઈચ્છા પ્રમાણે થયું. ત્યારે ધૃતરાષ્ટ્રએ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ, મને મારા 7 જન્મ યાદ છે. 7 જન્મથી હું આંધળો છું. કેટલા જન્મ થયા? મારું એવું કયું પાપ છે કે હું આંધળો છું? આયોજકો ભાઈને મારી વિનંતી કે આ બાજુ એવું હોય તો બેસવાની વ્યવસ્થા કરજો. ગાડલા હોય તો ગાડલા રાખવાનું કરે આ બાજુ, અને જરાક નજીક બેસો મારી બેનો. આપણે આગળ બેસો, બેસો, આગળ બેસો. વાત કામ થઈ ગયું, થોડીક વાર વાતો કરવા મળી. કાલે આપણે થોડાક આમ આખા ભાઈ બરાબર પછી અત્યારે બેસો. તમે બધે આમ આવો તો જ મને મજા આવે, મજા ન આવે. એ કહી દઉં, તમે સાઈડમાં નો બી જતા. હે, હાલો ઘડીક વાતો નહીં મારી બેનો, સાંભળો. ત્યારે હે મોટા ભાઈ વિદુર સમજાયો તને ભગવાન મળ્યા, પ્રભુ, મારા 7 જન્મથી આંધળો છું. મારું એવું કયું પાપ છે કે હું સુરદાસ છું? એ 7 જન્મ થયા. ત્યારે ભગવાને કીધું, ઓમનો જપ કરો. કેનો? કૃષ્ણ પરમાત્માએ કીધું. ત્યારે ધૃતરાષ્ટ્ર જપ કરવા લાગ્યા. ઓમનો જપ કરીશ. કેનો? ઓમ ઇતિ એકાક્ષર. ઓમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે. ઓમમાં મા જગદંબા છે. ઓમ નમઃ ઓમ બોલો બધા. ઓમ બધે ઓમ લાગે ને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે ઓમ એમ પ્રેમ ક્લીમ ચામુંડા વિચ્છય નમઃ. ઓમ રીમ ખોડિયાર દેવી નમઃ. હવે ઓમ ગંગણપતય નમઃ. ઓમ શ્રી રામાય નમઃ. ઓમ બીજક્ષ. ઓમ ઉપર તો જગત હાલે. પ્રભુ મને ઓમ કીધું અને ધૃતરાષ્ટ્રનો 100મો જન્મ યાદ આવ્યો. કેટલામો? 101મો જન્મ. ધૃતરાષ્ટ્ર પદ્માક્ષ નામના રાજા હતા. પોતાના નગરમાં રહેતા હતા. પોતાના નગરમાં એક સરોવર. આ સરોવરની અંદર સાચા મોતી હતા. એમાં માન સરોવરમાં દુષ્કાળ પડ્યો, સાચા મોતી નથી. હંસ અને હંસલી
પોતાના બચ્ચાને લઈ અને રાજા પાસે આવ્યા. મહારાજ, તમારા નગરમાં સાચા મોતી છે, એમને આપશો? હા. 2 મહિના રોકાણ. વરસાદ થયો. હંસ અને હંસલી કીધું કે અમે માનસ સરોવરમાં જાય છીએ, સાચા મોતી થયા કે નહીં જોઈ આવી. અમારા 100 બચ્ચા તારા આધારે મૂકીને જાય છે. વિશ્વાસઘાત ન થાય હો રાજા, નહીં થાય. બચ્ચાને મૂક્યા. થોડાક દિવસ થયા, રાજાને કોઢ નીકળ્યો. ખૂબ દવા કરી, વેદ આવ્યા, કોઢ મીઠો નહીં. એક અજળ વેદ આવ્યા. અજળ વેદમાં સમજો ને, ઊંધે માર્ગે લઈ જાય એમના. ઘણી વખત ડોક્ટરે ભૂલ ખાઈ ગયા. જો બહુ સારું. રાજાનો કોટ મટી જાય. રોજ 2 બચ્ચાનો માંસ ખવડાવ. હંસના બચ્ચાનો. કેનું? રાજાએ કીધું મને ખવડાવો, બોલે બહારથી લઈ આવજો. થોડાક દી બહારથી લેવા, પછી રાજાને ક્યાં ખબર છે. અને 50 દિવસની અંદર 100 બચ્ચાનો માંસ ખવડાવી. હંસ અને હંસલી એવા. રાજા, અમારા બચ્ચા ક્યાં? તળાવમાં નથી. સૈનિકોને બોલાવ્યા. એ બચ્ચા તો તમને ખવડાવી દીધા. રાજા અફસોસ કરે છે. હંસ હંસલી તરફડિયા મારીને કહેવા લાગ્યા, આંધળાની જેમ રાજ કર્યું, જા તારા 100 જન્મ સુધી આંધળો થા, અને 100ને જન્મની અંદર તારી કાને તારા 100 દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીશ. આ ધૃતરાષ્ટ્ર કર્મ ભોગવવું પડે ને, કરેલા કર્મનો બદલો દેવો પડે. જો હે દેવો પડે કે ન દેવો પડે? હે ધ્યાન રાખજો. કર્યા કર્મના બદલા દેવા તો પડે. કર્યા કર્મના બદલા દેવા તો પડે. સૌને નડે, દેવા પડે, પણ નડે હોતી. આ જન્મમાં નડે તો બીજા જન્મ. ખાલી કાળમાં તો આયા રાખજો, ધ્યાન રાખજો. જઈ લ્યો. બહુ સરસ છે આ ભજનો. આખું ભજન અમે લઈ શકતા નથી, કારણ કે કથા કેવી હોય ને એટલે અધિકારી સાંભળજો. જોજો આગળ કે છે. રાજા દશરથનો ભોગવ પડ્યું. બલિરાજા ત્યાં 3 ડગલા પૃથ્વી નાના રૂપે માગી, મોટા રૂપે માપી. તો હજી ચોકી પેરો વારો ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ. રામ અવતારની અંદર વાલીને છુપાઈને બાણ માર્યું. આ વાલી કૃષ્ણ અવતારમાં જરા નામનો પારાધી થઈ પ્રભાસના પીપળા નીચે 14 નાથને બાણ મારે. હે રાજા આ છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ભગવાનના લોકમાં ગયા. આ બાજુ ધર્મ રાજા પોતે સવારમાં માતા પિતાને પગે લાગવા આવે તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી અને ધર્મ રાજા અફસોસ કરવા લાગ્યા. જે ઘરમાંથી મા બાપ વિજય, આ ઘરને ધિક્કાર છે. બાપ, મારા કેવા પાપ હશે. મારા ઘરમાંથી મા બાપ આવ્યા. ધૃતરાષ્ટ્ર અને ગાંધાર એવી ગયા. મારા દાદા ને મારા દાદી બી આવ્યા. દીકરો જયારે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય ને, ત્યારે પિતા હજી કઠણ થઈ જાય, પણ માની આંખમાં દડ દડ આંસુ પડે. એ મારા દીકરા, મેં તને મોટો કર્યો,
અને મારી યાદ હશે, તમારું ગામ તો ભાગ્યશાળી છે કે જેના મા બાપ નથી હચવાતા એ તમારા ગામમાં હચવાય છે. તમે કોઈ મૂકવા ન જતા હો, આ ધ્યાન રાખજો. અને જો તમે મૂકવા ગયા ને તો એ બાપ જેથી તમારા ઘર પાસે નીકળશે કે માં રોકડશે ને ત્યારે એની આંખમાંથી આંસુ નહીં હુકાય કે આ હા હા આ મારું ઘર છોડીને જવાનો વારો આવ્યો. અને મા બાપને વૃદ્ધાશ્રમમાં ન મૂકવો હોય ને તો એ હાથની વાત છે બહેનોની. દીકરી સાસરે જાય ને ત્યારે માં ખોડે નારિયેળ નાખે ને. કોઈ દી આનો અર્થ પૂછ્યો તમે? વિદાય કરે ત્યારે છેલ્લે નારિયેળ આપે, મગ નારિયેળ અને પૈસો આપે ને. હે મારી દીકરી, આ તને આપું છું, તારા પિતાની આબરૂ જાય એવું પગલું ન ભરતી મારી દીકરી, આપણા કુટુંબને કલંક લાગે એવું ન કરતી મારી દીકરી. હે મારી દીકરી, તારા ગઈઠાની સેવા કરજે. આ શબ્દ હોય છે. પણ અત્યારે જનેતા કોઈ એમ નથી કહેતી કે અત્યારે જેમ કે તારી સાસુ વાયડા કરે તો આવતી બીજે ઈ છે ને હું છે. દીકરી સાસરે જાય ને ત્યારે ખાસ યાદ રાખજો મારી બહેનોને ભાઈઓ, કાંઈ ન કરો તો કઈ નહીં, એક રામાયણનું પુસ્તક ભેગું આપજો. અને એમ કીજો મારી દીકરી દુઃખ પડે ત્યારે સીતાને યાદ કરજે. બોલે જગતની માં સીતાને શું સુખ હતું? 14મે વર્ષે લગ્ન થયા, 15મે વર્ષે વનવાસ, 30મે વર્ષે આવ્યા અને 31મે વર્ષે રામજી હત્યા આપ કેનું બાપ. 31મે વર્ષે રામજી હત્યા આપ કેનું બાપ. રામાયણનું પુસ્તક ભેગું આપજો. અને એમ કીજો મારી દીકરી દુઃખ પડે ત્યારે સીતાને યાદ કરજે. બોલે જગતની માં સીતાને શું સુખ હતું? 14મે વર્ષે લગ્ન થયા, 15મે વર્ષે વનવાસ, 30મે વર્ષે આવ્યા અને 31મે વર્ષે રામજી હત્યા આપ કેનું બાપ.